ભાવનગર, અરવલ્લી અને અમદાવાદ બાદ હવે નેપાળ ગયેલા સુરેન્દ્રનગરના યાત્રિકો નેપાળના કાઠમંડુમાં ફાટી નીકળેલા તોફાનમાં ફસાયા છે. સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારના ફસાયેલા યાત્રિકોએ વિડીયો વાયરલ કરી સરકાર સમક્ષ મદદની માંગ કરી છે. શહેરના રતનપર વિસ્તારમાં રહેતા વિરમભાઈ ડાબી અને તેમના પત્ની કાઠમંડુમાં ફસાયા છે. કાઠમંડુની એક હોટલમાં હાલ તેઓ સલામત છે, પરંતુ ત્યાંની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. ફસાયેલ ગુજરાતીઓને હોટલની બહાર પણ નીકળવા દેવામાં નથી આવી રહ્યા, ત્યારે ભારત સરકાર પાસે તેમને પરત લાવવા મદદ માંગી રહ્યા છે. એક અંદાજ મુજબ ગુજરાતના લગભગ 300 થી વધુ યાત્રિકો ફસાયા હોવાની આશંકા છે. અત્યારે અમે જે હોટલમાં ઉતર્યા છીએ એ નામ હોટલ ગૌશાળા ચોકથી આગળ છે. તે રોડ ઉપર આર્મી છે, પણ હોટલની બહાર નીકળી શકાતું નથી કે હોટલવાળા નીકળવા દેતા નથી. બસ અમે અમારી રીતે સાચવી અને અમે રહ્યા છીએ. બાકી સરકાર તરફથી અહીંની સરકાર તરફથી અમને કોઈ સંગઠન કે યુનિયન દ્વારા અમારી હેલ્પમાં આવ્યા નથી. અમે અમારો જીવ બચાવવા માત્ર રૂમમાં પુરાઈને બેઠા છીએ. બસ જય ઝાલાવાડ.